નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એપ્રિલ માસમાં આવનારી વાર્ષિક પરીક્ષા તેનો સામાજિક વિજ્ઞાનનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પેપર જોવાના છીએ. આ પ્રશ્ન પેપર ખૂબ જ આઈએમપી પેપર છે અને મોસ્ટ ઓફ ધી પ્રશ્નો આમાંથી જ પૂછાશે, તો તૈયાર કરીને જ જજો. તો શરૂ કરીએ આપણા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો. પ્રશ્ન 1 અ નીચેના વિધાનોમાં ખરા સામે ખરા અને ખોટા સામે ખોટાની નિશાની કરો. પશ્ચિમ હિમાલયમાં મુખ્યત્વે ગુડ્ડી ગરડીઓ જનજાતિ રહેતી હતી, તો ખરું. ગોંડ રાજ્ય ગઢમાં વહેંચાયેલું હતું, તો ખોટું. શેમાં વહેંચાયેલું હતું એ તમારે કમેન્ટમાં કહેવાનું છે. ગોંડ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું, તો ખોટું. કયું રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું તે તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો. 4 અહોમ સમાજ કુળમાં વિભાજિત હતો, તો સાચું. આદિવાસી સમૂહ નૃત્યો વાદ્યનો પ્રેમી અને સંવર્ધક છે, ખોટું. હવે બ જોડકા જોડો. સૌંદર્ય પ્રસાધનો વેચનારા, તો કાંગસિયા. પછી દોરડા ઉપર કરતબ કરનારા નટ કે બજાણિયા. શાકભાજીનો વેપાર કરનારા દેવી પૂજક. 1971 તો ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ. અને આ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ, આ તમારે જાતે કહેવાનું છે. આ બહુ સહેલો પ્રશ્ન છે. પ્રશ્ન 2 નીચેની ખાલી જગ્યા પૂરો. સંતોએ લોકભાષામાં રચેલા સાહિત્ય સમાજમાં ભક્તિનો ફેલાવો કર્યો. સંત કબીરના ગુરુભાઈ હતા, તો સંત ખાલી જગ્યા એ કબીરના ગુરુભાઈ હતા, એ તમારે કમેન્ટમાં કહેવાનું છે. મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. ભક્તિ માર્ગના અનુયાયીઓ ખાલી જગ્યામાં માનતા હતા, આ તમારે જાતે કહેવાનું છે. આમાંથી મોસ્ટ ઓફ ધી પ્રશ્નો એ તમારે જાતે પ્રેક્ટિસ માટે છે. હું અમુક એકાદ માર્ક્સના કરાવું છું, બાકી તમે આ પેપર જાતે જ પ્રેક્ટિસ કરી લેજો અને પાકું કરી લેજો. આમાંથી જ 50%થી વધારે પ્રશ્નો પૂછાવાના છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આવા બીજા વિડીયો પણ ચેનલ પર છે. બ મને ઓળખો. મારું જન્મ સ્થળ કાલડી છે. આ બહુ સહેલો પ્રશ્ન છે. બીજો છે મારાથી ભક્તિ આંદોલનની શરૂઆત થઈ. અહીં પણ આ સહેલા પ્રશ્નો જ છે. મારા પિતાનું નામ શિવગુરુ હતું. આપણે પાઠમાં જોયું હતું ભક્તિ આંદોલનવાળામાં, જે આઈમ્બા પછી શિવગુરુ, આ બધા જે ભક્તિ આંદોલનના સંતોના માતા પિતાઓના નામ હતા, તે ખૂબ આઈએમપી છે. એ બધા પાકા કરી લેજો. બંગાળમાં હરિબોલ મંત્રનો મેં ગુંજતો કર્યો હતો. હરિબોલ માટે એ પણ તમે કમેન્ટમાં જરૂરથી જણાવો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. ઓણમ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તે ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓણમ એ સાઉથ ઇન્ડિયામાંથી કોઈ રાજ્ય છે, જે તમારે જાતે લખવાનું છે. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે અને તે કયા અન્ય કયા રાજ્યોમાં ઉજવાય છે? આ તો આપણે બધા ઉજવતા હોઈએ છીએ આખા ભારતમાં અલગ અલગ રીતે. પોંગલ પણ મુખ્યતઃ સાઉથ ઇન્ડિયાનો જ છે, એ પણ તમારે જાતે કહેવાનું છે. કથક નૃત્યનો ફેલાવો કયા કયા રાજ્યો સુધી થયો? કથન કરેશો કથક કહાવે. આ એક કહાવત છે કથક માટે. ઉત્તર પ્રદેશનું નૃત્ય છે અને કયા કયા રાજ્યોમાં થયો છે તે તમે લખી શકો છો, તેના આજુબાજુના રાજ્યોના નામ. ગુજરાતમાં લઘુચિત્રો ક્યાં જોવા મળે છે? આ પણ મહત્વપૂર્ણ છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાંથી એક છે. પછી છે 5મો વેસર સ્થાપત્ય શૈલી ક્યાં સુધી
વિકસી હતી. આ સ્થાપત્ય શૈલીઓ પણ ખૂબ અગત્યની અને મહત્ત્વની છે, તે તમે નજર મારી લેજો એક વખત. બાલાજી વિશ્વનાથનો વિસ્તૃત પરિચય આપો. મરાઠા સામ્રાજ્યની અંદર શિવાજી પછી જે પેશવાઓ આવ્યા તેમાંથી એક હતા બાલાજી વિશ્વનાથ. તેમના વિશે લખવાનું છે, જે તમે લખી શકો છો. 8 માર્ક્સના 3 પ્રશ્નોમાંથી ગમે તે 2 લખવાના છે, એટલે કે 4 માર્ક્સનો એક પ્રશ્ન છે. એ સિવાય રાજા સવાઈ જયસિંહનો વિસ્તૃત પરિચય આપો. રાજા સવાઈ જયસિંહ જયપુરના રાજા હતા, તેમણે જયપુરની સ્થાપના કરી હતી. એ વિશે તમે લખી શકો છો. વિજ્ઞાન ક્ષેત્રે તેમનું ઘણું મહત્ત્વ હતું. એ પછી છે 3 ઈસવીસન 1712થી 1759 સુધી મુગલ ગાદી પર થયેલા પરિવર્તનોની માહિતી આપો. તે તમે ઔરંગઝેબના 1707માં મૃત્યુ પછી જે થયું એના વિશે લખી શકો છો. પ્રશ્ન 5 માગ્યા મુજબ ઉત્તર લખો. દુષ્કાળ કોને કહેવાય? સુનામી એટલે શું? ભારતમાં વાવાઝોડની અસર ક્યાં સુધી વધુ પ્રમાણમાં અનુભવાય છે? આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો ભાઈ સુનામી છે, પછી વાવાઝોડો, તુફાન, આ બધા આગાહી કરી શકાય તેવી આપત્તિઓ છે. તે પછી પ્રશ્ન 5 ભૂકંપ કોને કહેવાય? તો ધરતીનો કંપવો તેને ભૂકંપ કહેવાય. પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. સંસાધન એટલે શું? માનવી જેના ઉપયોગથી પોતાની જરૂરિયાતો સંતોષી શકે તેને સંસાધનો કહેવાય. બીજો જંગલોનું આર્થિક મહત્ત્વ શું છે? તો જંગલો આપણને ઘણું બધું જે અલગ અલગ પ્રકારના લાકડાઓ આપે છે, ફર્નિચર બનાવવા માટે ઉપયોગ થાય છે, એ બધું લખી શકો છો. તે પછી છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો સૌપ્રથમ આપણે જમીન ધોવાણની વ્યાખ્યા લખવાની કે જમીનના ઉપલા પડનું પવન, પાણી વગેરે પરિબળો દ્વારા વહી જવું તેને જમીન ધોવાણ કહે છે. તેને અટકાવવા માટે પગથિયા ખેતી કરવી અને આ પ્રકારના વૃક્ષો વાવવા, એ બધું લખી શકો છો. પછી છે પ્રશ્ન 7 ભારતના રાજકીય નકશામાં નીચેની વિગતો દર્શાવો. ગુજરાત, તો એ તો બધાને ખબર હશે. રાજસ્થાન ગુજરાતની ઠીક ઉપર દર્શાવવાનું છે. કેરળ એકદમ સાઉથ ઇન્ડિયામાં આટલી નાની પટ્ટી દેખાશે. નર્મદા નદી. આસામ એકદમ લાસ્ટમાં ખૂણા પર. કર્ણાટકા વચ્ચેનો ભાગ. આ પ્રકારે તમે દર્શાવી શકો છો. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન 8 જોડકા ગોઠવો. સ્વર સમ્રાજ્ઞી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી, પ્રથમ મહિલા વડાપ્રધાન અને ભારતીય મૂળના અવકાશયાત્રી. તો ભારતીય મૂળના અવકાશયાત્રી, પ્રથમ વડાપ્રધાન, પછી સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકર. અને આ તમારે જાતે બતાવવાનું છે. હવે આગળ જોઈએ ચિત્રના આધારે મને ઓળખો. તો આ છે કલ્પના ચાવલા, સરિતા ગાયકવાડ, લતા મંગેશકર અને પ્રતિભા પાટીલ. હવે આગળના પ્રશ્નમાં જોઈએ. પ્રશ્ન 9 માગ્યા મુજબ જવાબ લખો. સંચાર તંત્રનું મહત્ત્વ સમજાવો. જાહેરાતના સામાજિક મૂલ્યો કયા કયા છે? સિનેમા વિશે સમજાવો. સંચાર માધ્યમોનો વિકાસ ટેકનોલોજીના ઉપયોગથી થયો છે, સમજાવો. અને પ્રશ્ન 10 માગ્યા મુજબ જવાબ ગમે તે 3 લખવાના છે. શોપિંગ કોમ્પ્લેક્સ વિશે, નિયંત્રિત બજાર વિશે, મોહલ્લા બજાર અને સાપ્તાહિક કે ગુજરી બજારની વિશિષ્ટતાઓ કઈ કઈ છે. તો આ છે તમારું મોસ્ટ આઈએમપી પેપર. અને હું તમને ગેરંટી આપું છું કે 60% કરતાં વધારે પ્રશ્નો આમાંથી જ પૂછાશે. જો તમને વિશ્વાસ ના હોય તો પેપર પતી ગયા પછી પણ તમે આવીને ચેક કરી શકો છો કે આમાંથી કેટલા પ્રશ્નો હતા. આવા જ બીજા વિડીયોઝ માટે તમે
ચેનલ પર પ્લેલિસ્ટ બનાવેલી છે, ત્યાં તમે જોઈ શકો છો. મળીએ બીજા વિડીયોમાં.